अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। पदपं
प्राण प्रयाण समये कफवात पित्ते कंठावरोधनविधो स्मरणं कुतस्ते ध्यानमूलं गुरुरमूर्ति पूजामूलं गुरुर्पदम् मन्त्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरऊ पधारिए पवन कुमार पधारिए बोले श्री भागवत भगवान की जय। कृष्ण हरे राम हरे अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।
Krishna Hare
उमापति महादेव की पवन सुत हनुमान जी महाराज की सदगुरु भगवान की प्रेम से बोलो नमः पार्वती पतये આજના દિવસની કથાનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણારવિંદમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આ મોક્ષદાત્રીના પ્રથમ દિવસે થોડી ભગવત ચર્ચા કરીએ, પણ એમના પહેલા એક પ્રાર્થનાનું પુષ્પ ભગવાન ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરીએ અને ત્યારબાદ આજે થોડી મહાત્મયની ગાથાઓને ગાશું. આવો, રોજના માટેનો આપણો આ ક્રમ રહેશે. સવારના મંગલાચરણ થયા બાદ પ્રાર્થનાનું એક પુષ્પ ભગવાનના ચરણોમાં સમર્પિત કરીશું અને એ પ્રાર્થનાના પુષ્પમાં ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ, ત્યારબાદ દિવ્ય ગાથામાં શ્રવણ સ્નાન કરીશું અને તન અને મન બેઉ પવિત્ર બને એવી ભાવના સાથે ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરીશું. આવું બાપ, આજની કથાને પ્રારંભ કરીએ. એમના પૂર્વ એક પ્રાર્થના મારા ઠાકોરની કરીએ. करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् पुटेशया
सर्वे मिलित्वा समवाप्ययोगम् प्रवदन्ति मर्त्या सदेवं भजसुन्दराणि नामानि कृष्णस्य मनो हराणि वसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे मृत में देव
માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે, દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે. बालकृष्ण भगवान की जय. श्री सुखदेव जी महाराज की जय. श्री व्यास भगवान की जय. श्री सरस्वती मात की जय. આવો ભોરિંગડા ગામની આ પાવન ધરા વૃંદાવન ધામમાં બલર પરિવાર દ્વારા આયોજિત 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મોક્ષદાત્રી બલર પરિવારના પિતૃઓના મોક્ષાર્થે આ જ્ઞાન યજ્ઞ મોક્ષાર્થીઓમાં સ્વર્ગસ્થ માધવજીભાઈ પ્રાગજીભાઈ બલ્લર, સ્વર્ગસ્થ મીઠીબેન માધવજીભાઈ બલ્લર તેમજ આ પરિવારના સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે આ જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસના મંગલ પ્રારંભે ઉપસ્થિત રહેલા તમામ વડીલો, માતાઓ, આમંત્રિત મહેમાનો તેમજ લક્ષ ટીવી ચેનલના માધ્યમથી આ કથાનું રસપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તોનું બલર પરિવાર હાર્દિક સ્વાગત કરે છે અને આપ સૌને મનોરથી પરિવારના વ્યાસપીઠ તરફથી જાજા કરીને જય શ્રી કૃષ્ણ. સુંદર મજાનો આ પાવન પ્રસંગ આજે પ્રથમ દિવસ અને પ્રથમ દિવસના મંગલ પ્રારંભમાં
ભગવાનની પરમ કૃપાથી આજે આ પરિવારના આંગણે એક સ્વર્ગથી એક ઝરણું આ ધરતી ઉપર ઉતર્યું છે અને આ એક ઝરણામાં જો એકાદી ડૂબકી લાગી જાય તો માણસ ધન્ય બને છે. હા પછતાવો વિપુલ ઝરણું સ્વર્ગથી અહીં ઉતર્યું છે અને પાપીઓ ડૂબકી દઈ અને પુણ્યશાળી બને છે. પાપીમાં પાપી એવા અધમમાં અધમને પણ જો તારનાર હોય તો એક આ મોક્ષદાત્રી શ્રીમદ ભાગવત ગાથા છે. જો અધમ માણસને, દુરાચારી માણસને જો આ ગાથા તારી દેતી હોય શ્રવણ માત્રથી એનું કલ્યાણ થતું હોય તો આ ગાથામાં આપણે તો સ્વયં અહીંયા બેઠા છીએ. બલર પરિવારના આંગણે પિતૃઓના મોક્ષ માટે આ ગાથા પિતૃઓની મુક્તિ માટેનો આ એક મનોરથ અને હા, તમને થોડુંક એક કહું કે આ બધું પરચુરણ કે ખેખડા કરે છે એના માટે સ્વયંસેવકોની થોડીક નિમણૂક કરજો. બહેનોને ખાસ પ્રાર્થના કરું છું આજે પેલા દિવસે છોકરાઓને હારે લાવો ને તો એને આમ બગીચામાં મૂકી દીધા હોય છૂટે પાલે એ મૂકી ન દેશો. એને તમે તમારા હાથમાં રાખજો, હાથ વગા રાખજો, આ ટાઢના ક્યાંક થીજી ન જાય. હું તો પરેશભાઈ હવારે આવ્યો ને તો હું મારા ઉતારે ગયો, મને પહેલી વાર આટલી ઠંડી લાગી આજે. નહીં તો મારું ગામડું ખારાપાટમાં જ છે, પણ છેલ્લા 5-1 વર્ષથી સુરત રહીએ ને, આજે મેં આટલી આ સિઝન ગઈ ઠંડીની, આજ પહેલી વાર મારે ચાદર ઓઢવી પડી. હું રાજન દાદાને કહેતો કે મારે એલા સવારે ત્યાં વ્યાસપીઠે ચાદર ઓઢીને બેહવું ન પડે તો સારું. અને એમાંય હવારમાં આવ્યા તો કોઈ મળે નહીં રસ્તો બતાવવા વાળું. ગામના પાદરમાંથી પાછા લીલ્યા ગયા. આ ફટાકડા આપણી પોથયાત્રાના ફૂટે હજી તો ભલે, નકર વેલા હાર હળગાવાતા આટલી વાર લાગતી હોય તો. અમુક ફટાકડાને એની વાટું લાંબી હોય. સવારમાં પરેશભાઈ તમે આમ ગાડી લઈને વી આવ્યા ને તેમને ઉભા હતા, તમે સવારમાં આવ્યા ત્યારે પહેલી વાર અમને રાજન દાદાએ વળી પાછા કીધું તમે આમ ઓલો એક રસ્તો આવે છે ને ગાડા માર્ગ ન્યા આવો, તો અમે વળી પાછા ગયા. તમે વિચાર કરો, આપણે અજાણ્યા ગામમાં જઈએ અને આપણને એક મકાનનો રસ્તો ન મળતો હોય, જો કોઈ બતાવે નહીં, તો મારા બાપ આ ધરતીમાંથી આપણે ઉપરના ક્યાંક એને આમ ઊંડાણ વાળા રસ્તાઓમાં જવાનું છે, જ્યાં સુધી ભાગવત રૂપી આ
આ કોઈ મહાપુરુષ જ્યારે માર્ગ નહીં બતાવે ત્યાં સુધી મુક્તિનો માર્ગ નહીં મળે, ત્યાં સુધી મુક્તિ નહીં મળે. પણ હવે મને એમ થાય છે કે થોડું ધીમું ધીમું આને ચાલુ કરાવું, કારણ કે આ બધું આમ તમે લોકો તો હજી આમ જ બેસી શકશો. એમાં શું છે, આ બધા હીટર મારા માથે મૂકા છે. ખૂબ સુંદર આયોજન આ બલર પરિવારે કર્યું છે. એકવાર ભાવથી તાળીઓથી એને વધાવીએ બાપ. હું મૂળ વાત એ કહેવા જતો હતો કે પિતૃઓના મોક્ષાર્થે ભાગવત ગાથા છે, પણ મારી સમજણ અને મહાપુરુષોના મુખારવિંદમાંથી નીકળેલું એક વાક્ય છે કે પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથા બેસાડો એટલે પિતૃઓને મુક્તિ મળે. પણ મહાપુરુષો એમ કહે છે કે જેના પિતૃઓને મુક્તિ મળી હોય ને એના ઘરે ભગવાન ભાગવતજી પધારતા હોય છે, જેના પિતૃઓને મોક્ષધામ મળી ગયો હોય. તો હવે એક પ્રશ્નની ઉદ્ભવી થાય કે જો આપણા પિતૃઓને સંકલ્પ માત્રથી મુક્તિ મળી ગઈ છે તો હવે આ ભાગવત કોના માટે? આ ભાગવત કોના માટે? હવે આ ભાગવત હવે આપણા માટે છે. કારણ આપણા પિતૃઓના મોક્ષાર્થે આપણે કથા બેસાડી, ભગવાને આપણને ધન્ય બનાવ્યા, પણ કદાચ આવનારા સમયમાં આપણા સંતાનો આપણી પાછળ કથા નહીં બેસાડે તો શું કરીશું? એટલા માટે છોકરાઓ આપણી પાછળ કથા કરે કે ન કરે, કથા બેસાડે કે ન બેસાડે, પણ એકમાત્ર નિર્ણય કરજો કે અમે હવે કથામાં બેઠા જ છીએ તો આ કથાને અમે અમારામાં બેસાડી દેશું. એટલે પછી છોકરાઓ કથા બેહાડે કે ન બેસાડે, અમે અમારી હાથે જ મુક્તિ મેળવીને જશું અહીંયાથી. હવે આ કથા આપણા માટે છે. પિતૃઓ તો આપણા મુક્ત માટે, આપણા માધ્યમ બન્યા છે. એવી આ સુંદર ગાથા જ્યારે પ્રારંભ થઈ રહી છે, એવામાં આજે એને ઠંડીમાં તમે બધાએ પોથયાત્રા કરી, ગરબે રેમાં કે નથી રેમાં એ મને ખબર નથી. હા, મારી પાછળના બહેનો બધા એને ખૂબ મજા કરતા હતા. મારી ગાડીની પાછળ જેટલા હતા એ બધા મજા કરતા હતા. હવે ઓલી બગીની આગળ વાળા શું કરતા હતા એની મને ખબર નથી. એ રમતા હતા બધા સરસ. ભગવાનની પોથયાત્રા કરી, ભગવાનના સામૈયા કર્યા. મને તો પરેશભાઈ કે સવારે 8 વાગે પોથયાત્રા. મેં કીધું થોડુંક ધીમું રાખો કે સવારમાં 8 વાગ્યામાં તો હું અહીંયા ઉતરો 7 વાગે ત્યાં તો મને ખબર પડી કે અહીંયા 8 વાગે પોથયાત્રા ન કરાય. એમાં પાછો મારો ઉતારો તો એને વાડીમાં છે, ચારેય બાજુ આમ ખુલ્લું, એકે બાજુથી પવન ઉભો જ ન રહે. પણ એક વાત ચોક્કસપણે કહું બાપ, આ ઠંડીમાં પણ તમે કશું ઓઢા કર્યા વગરના તમે પોથયાત્રામાં જોડાયા હતા. એનું મૂળ એક કારણ હતું કે જ્યારે તમે અલૌકિકમાં જ્યારે ખોવાઈ જાવ ને ત્યારે લૌકિક તમારી આજુબાજુમાં સ્પર્શ પણ ન કરી શકે. જ્યારે તમે અલૌકિકમાં ખોવાઈ જતા હોવ છો
અલૌકિકમાં ખોવાવ ને તો વાંધો ન આવે. એ સુંદર મજાની આ ગાથા પોથી યાત્રા મંગળ ગીતો ગાતા હતા. એક છેલ્લે આપણે અહીંયા પોથી યાત્રા પહોંચવા આવીને ત્યારે બેનો ગાતા હતા, મારો રામ ગાડું હાકે છે. વાત સાચી છે. ભગવાન આપણી આ જીવનની ગાડીને ચલાવે છે. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, હે વાલા તમે છો મારા જીવન રથના સારથી. એટલે આમ આપણું આ જીવનનો રથ મારો ઠાકુર ચલાવે છે. હજી તો આજે પહેલો દિવસ છે એટલે કદાચ ગામના જ બધા અહીંયા આવ્યા છે. હજી તો મહેમાન ગતિ બધી બાકી છે. મહેમાન ગતિમાં અમુક હશે. એક પરેશભાઈ આમંત્રણ આપ્યું છે, ટાઈટ એટલી પડે પણ મોઢું દેખાડવા જવું પડશે. હા, અમુક કથા સાંભળવા ન આવતા હોય, અમુક તો મોઢું બતાવવા આવતા હોય. કંકોત્રી આપી છે, જવું પડે. અમુક કથામાં આવતા હોય, જેને કંકોત્રી ના આપ્યો ઈ આવતા હોય, આજુબાજુના ગામડેથી આવતા હોય માણસો. કાલથી બધો પ્રવાહ ચાલુ થશે અમારો. આપણે છે ને બેઠક વ્યવસ્થામાં આમ કન્ટિન્યુ બેઠક, દીપકભાઈ થોડુંક તમે કાલથી તમારા હાથે હેન્ડલ કરજો. એટલે બેઠક વ્યવસ્થા આવનારા વ્યક્તિઓને, અને આ તો ટિકિટ વગરનું છે એટલે વેલા ઈ પહેલાના ધોરણે હોય. અહીં કે ટિકિટ તો છે નહીં, આટલા નંબરમાં જઈને તમારે બેહવાનું છે. જેમ આવતા જાવ એમ બેસતું જવાનું. પણ એક વાત યાદ રાખજો મારા બાપ, આ કોઈ ટોકીજ કે કોઈ નાટકનો મંચ નથી. આ તો મારા ઠાકુરનો દરબાર છે. એટલે આ મારા ઠાકુરના દરબારમાં કેમ બેસવું અને કેવી રીતે જાવું એ જરા ધ્યાન રાખજો બાપ. તમને એમ થાય કે અમારાથી નથી બેહાતું, તમારે 2-3 લાઈન છોડીને પછી બેહવું, પછી ત્યાં પગ લાંબા કરીને બેહવું. પેલી લાઈનમાં તો જો કે અહીં કોઈ નથી પગ લાંબા કર્યા એટલે વાંધો નથી, પણ પેલી લાઈનમાં કોઈ નહીં. તમારા ચંપલ કોઈ નહીં લઈ જાય. એટલે એને કથા મંડપની બહાર ઉતારીને આવજો, જેથી કરીને તમારા ચંપલ અમારા વિડીયોમાં ન આવે. કારણ કે આ તો ભગવાનનો દરબાર છે. એટલે બૂટ ચંપલ નહીં, તમારે બહાર મૂકીને આવવા, અંદર કથા મંડપમાં ન લાવવા. થોડીક તકેદારી તમે રાખજો, થોડીક તકેદારી અમે રાખશું, એટલે આમનમ મંગલમય રીતે 7 દિવસો પસાર થઈ જશે. આ ભાવગંગાની વાત છે. આજના માટે તો કથા આપણી પોથીયાત્રા હતી એટલે થોડી મોડી ચાલુ થઈ છે.
આવતીકાલથી કેટલા વાગે ચાલુ કરવી છે તમે લોકો કયો? સવારે 9 કલાકે આપણી કથા પ્રારંભ થશે અને બપોરે 1 વાગે કથા વિરામ થશે. અને આમે શિયાળામાં થોડુંક મોડું જમાય ને તો 1-2 ઢેફલા બલર પરિવારે આયોજન કર્યું છે ને બધાને કહું છું કે રોજના માટે તમારે પ્રસાદ તો અમારી ઘરે જ લેવાનો છે. કોઈને પ્રસાદ લીધા વગર જવાનું નથી. આવું બલર પરિવાર તમને બધાને આમંત્રણ આપે છે. અને જે લોકો કથામાં આવે ને પછી પ્રસાદ ટાણે ઘેરે વયા જાય એને બીજો પ્રસાદ ભગવાન અપાવે. એક પ્રસાદી છોડે ને એને બીજી પ્રસાદી મળે. આજે ભગવાનના સામૈયા કર્યા. સખિયાજની ઘડી તે રડિયામણી હારે સખી એ મારો વાલોજી પધાર્યાની વધામણી જીરે વધામણી જીરે આજની ઘડી તે રડિયામણી હારે સખી આજની અમને ઘડી બહુ રળિયામણી છે કારણ કે અમારા ત્યાં ઠાકોરજી પધાર્યા છે. આજ ભગવાન પધાર્યા છે. હારે અમે તરિયા તે તોરણ બંધાવ્યા. અમે અમારા ગામની અંદર તોરણ બંધાવ્યા, ધજાન પતાકા બંધાવ્યા. આપણે જ બંધાવ્યા છે ને નકા નવરાત્રી વાત ના હોતે હોય. અમે તોરણ બંધાવ્યા અને ગામની શેરીઓ વળાવી એને ઠાકોરજીને ધામધૂમથી લઈને આવ્યા. શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને આ શેરી સજ કરું શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને હે મારી શેરીએ પધરાવ્યા ફૂલ હરી ઘેરે આવો ને મારી શેરીએ પધરાવ્યા ફૂલ હરી ઘેરે આવો ને હે મારી શેરીએ પધરાવ્યા ફૂલ હરી ઘેરે આવો ને મારી શેરીએ પધરાવ્યા ફૂલ હરી ઘેરે આવો ને એ આ શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને અમારી ઘરે આવો. અમે શેરીઓ વળાવી ને સ્વચ્છ બનાવી છે.
અમારા ગામની શેરીઓમાં અમે ફૂલડા પધરાવ્યા છે, શેરીઓ વળાવી છે, સ્વચ્છ બનાવી છે. તમે આવશો તો ઉતારા દેશું, તમને નાવણ કુંડિયા દેશું, દાડમીના અમે દાંતણ દેશું. તમે આવશો તો કઢેલા દૂધ પાશો. મેં કેટલો ભાવ આપણા આ જગતમાં. એ ભગવાન ઠાકોરજીને આપણે વાજતે ગાજતે મસ્તક પર રાખી અને પધરાવ્યા. કેટલો આમ આનંદ હતો સાહેબ. પરેશભાઈની લોકો બચારા મારા માટે બગી લાવ્યા, પણ મેં નિયમ કરી લીધો, બગીમાં તો નહીં જ. સાધુ તમે નહોતા આવ્યા ને રાજકોટ, 4 દિવસ પહેલા નહોતા ને તમે 3 દિવસ, એટલે તમને સંકલ્પની ખબર નથી. એમાં એવું થયું પરેશભાઈ, તમારો ભાવ સારો હતો, પણ મેં બગીમાં નહીં બેહવાનો નિર્ણય કરી નાખ્યો. હું બરાબર રાજકોટ કથા હતી અને હું બગીમાં બેઠો ઠાકોરજીને લઈને, અને એના ઘોડાઓએ માજા મૂકી. એની બાજુમાં હાયલું ન થાય. 3 વખત મારા ઠાકોરજી મારા હાથમાં મેં કચાવીને પકડ્યા. જો જરા કે રેઢા મૂકું તો એ સીધા નીચે. પછી ઓલા બાજુમાં બધા ઊભા હોય ને તો હું એને આઘા કરું, તમે આઘા જાઓ, આઘા જાઓ. એ બિચારા એમ વિચારતા હતા કે આ ઘોડા મારે છે ને એટલે દાદા આપણને એમ કહે છે કે આઘા જાઓ. પણ હું તો મારા મનમાં હતું કે તમે આઘા જાઓ, આ ખેલ ન કરે નકર હું પડે. એટલે તેથી નક્કી કરી લીધું આપણે, આજની ઘડીને કાલનો દી, બગી તો નહીં જ. હા, તમે ખોટા ઘોડાવાળી લઈ આવો, ઓલી જીપ, એમાં બેસી જાઓ, બગીમાં નહીં. નો કરે નારાયણને મારા ઠાકોરજીને કંઈક કષ્ટ પહોંચે, હું તો ઠેકડો મારીને ભાગી જાવ. હાલો મારા ઠાકોરજી. પણ સારું થયું ને તમને બેયને બેહવા મળી ગયું. કદાચ એ વખતે હશે કે નહીં બગી કેમ ખબર. આ ભગવાને બધું નિર્માણ કરી રાખ્યું હોય સાહેબ. હું તમે તો માત્ર ને માત્ર નિમિત્ત હોઈએ છે. નિર્માણ તો થઈ ચૂક્યું હોય છે, આપણે તો નિમિત્ત બનતા હોઈએ છીએ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.